ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 36મું અખંડ વૃત્તિના 4 ઉપાયનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના ભાદરવા સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉપાય તો 4 પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય. તે જેમ પુત્ર કલત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે. માટે એક તો એ ઉપાય છે અને બીજો ઉપાય એ છે જે અતિશય શૂરવીરપણું. તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે, માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે. તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે. તે જેના હૃદયને વિશે જન્મ, મૃત્યુ ને નરક 84 તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે. અને એ 4 ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય. પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે નહીં. અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારને વિશે માયા માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. જે ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગા સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એટલાને વિશે તો જેવું પંચવિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે. માટે જેને દેહ ને દેહના સગા સંબંધી ને દેહના ભરણ પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાનને વિશે હેત થાય છે. અને જ્યારે ભગવાનને વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી. તે તો કૃતાર્થ થયો છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 36મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મહારાજે ધૂધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું? જે મંદિર, મેળિયું, ઘોડા, ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું. પછી ગમે તે કામ કરો
ગ્રહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આજ્ઞા પડે એટલી વાસના બળે. તે આજ્ઞા તે કઈ જે શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે, ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાંથી જેની જે ચિકિત્સા જાણતા હોય તેની પાસેથી તે શીખવું, ને 4 ગુણ એકને વિશે હોય એવા પુરુષ મળે તો ગુણ એની પાસેથી શીખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આ જીવ બધાએ સારા છે, પણ અખંડ ચિંતવન નથી થતું. તેનું કારણ એ છે જે અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે હરિશંકરભાઈએ પૂછ્યું, જે પ્રવૃત્તિ માર્ગમાં દેહ ધર્યો છે ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે, તે કેમ પાર પડશે? ત્યારે સ્વામીએ કહ્યું, જે હવે શું પાર પડવું બાકી રહ્યું છે? પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે, ને અર્ધું તો પાર પડ્યું છે, ને પ્રવૃત્તિ છે તે સારી છે. નિકર ક્યાંયનું ક્યાંય જાતું રહેવાત, ને પૂર્વનો સંસ્કાર ભારે છે, ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે. વળી ફરી પૂછું, જે પૂર્વનો સંસ્કાર છે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો? ત્યારે સ્વામી બોલ્યા, જે જોગ થાય ત્યારે બીજ ઉગે, ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઉગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે કોઈકે સ્વામીને કહ્યું, જે આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે, આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સંકલ્પ થાય છે તે માહી રાગ છે તે થાય છે, ને જોયા છે તે આગળ આવીને નડે છે, ને કલકત્તું નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું. ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાય છે. ભટ્ટજીને કહે, હવેલી બાળ્યાના સંકલ્પ થાય છે, માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આજ્ઞા પડે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવજે, કોષ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુઃખ થાય, તો પણ આજ્ઞાભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી જાજી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા? હરિ કે આગે કહા દુરાઈ, મન અપને કી ઘાત, હરિ તો સબ જાનત હૈ, રોમ રોમ કી બાત. બધું એ જાણે છે, આ રાજ કાંઈ ભોળું નથી. તે લોપશે તેનું જાણજો, જે મોત આડું આવશે. આપણે કાંઈ છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે, ને ગ્રહસ્થને છોકરો હોય માટે દેહને તો એવો રોગ થશે, તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહીં, લાકડી જેવા કરશે, ફકર રાખશોમાં, ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભાળજો. એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સ્તુતિ નિંદાના વચનાવર્તમાં કહ્યું છે, જે જેને ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળે તો તેમાં મૂંઝાઈ જાય. ત્યારે એક સાધુએ પૂછ્યું, જે સારામાં મૂળગો કેમ મૂંઝાઈ જાય? એટલે સ્વામી કહે, ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય તેમ એ સાધુ સારામાં મૂંઝાય. કેમ? જે એણે આગળથી જ રાખ જેવું કરી મૂક્યું હોય, પછી શું કઠણ પડે? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ ગમે નહીં, ને સૌ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું. તે ઘડપણ સારું, તે વગર પણ ચાલે. ધરતી જેવું તો સુખ જ નહીં, ને વાહને પણ ઝાઝું ન ચલાય, તે સારું. જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલશા. ને આ મોલાત ધર્મશાળા પણ ન ગમે. ને આ તો આજ્ઞા એટલે શું કરવું?
નીકર આમાં શું માલ છે? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 મર્મની વાતો. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આપણે અત્યારે એક સંવાદ સાંભળ્યો, શોર્ટ એન્ડ સ્વીટ. બહુ ટૂંકો હતો પણ બહુ સમજવાપૂર્વક હતો. લોકો કહે છે ને જેટલું થોડું એટલું વધારે સારું. બહુ બોલ કરીએ તો કાં તો બબડિયા જ કરે છે, એની અસર ના થાય. થોડું બોલીએ તો એ પાછું અસર ના થાય. એટલે માપનું અનુકૂળ પ્રમાણે મળીએ તો મજા આવે. અને આજે માણસોને ચેન બહુ ગમે છે. ખાવામાં ચેન, અરવામાં ચેન, ફરવામાં ચેન, વાતોમાં ચેન, એવું બધું બહુ જોઈએ છે. એટલે બધી વાત જો લાંબી થયા કરે તો કંટાળો આવે. એમ ભગવાનની કથામાંય કંટાળો આવે. જે તો આપણે જીવમાં ઉતારવાની વાત છે એમાં લાંબુ થાય કે હવે ક્યાં સુધી જ કરશે. વિવેક સાગર તો ખેંચે જ રાખે છે. અમારે ક્યાં હરી બેરું. એટલે એમાં આવે છે. પણ કહેવાનું શું છે કે જેને સત્સંગ થયો છે એને આ વાતની અંદર રસ આવે, એને ગમે એટલો ટાઈમ જાય તો પણ એ થઈ જાય. એટલે જેને ભગવાનના ભક્ત છે એને રાત્રિ દિવસ સુધી ભગવાનની વાત, ગુણગાન, મહિમા ગાતા વર્ષો જાય ને તો પણ એ જાણે એક ક્ષણ જ ગઈ છે એવું એને લાગે. અને જેને ગમતું નથી એને 5 જ વાત થાય કે ઓહો આ ક્યારે મૂકશે ને ક્યારે થશે, કેટલું લાંબુ થઈ ગયું. એટલે જેને જેમાં રસ છે એને વાંધો નહીં. ટીવીવાળાની વાત જોઈએ આપણે, ટીવીમાં કેટલો મશગુલ માણસ. આજે આ ટીવી પાછળ તો આખી દુનિયા ગાડી થઈ ગઈ છે. અને આપણે જે એમાં તો વૃદ્ધો, જુવાન, બૈરા છોકરા ટીવી ઉપર આમ તનલાઈન થઈ જાય, વાહ એ માર્યો ચક્કો, અને એમાં મારે આબાદ કર્યું. પણ તને હું એમાં સ્વાદ બેઠો એને આબાદ કર્યો. પણ ઊભો થઈને પેલે વાહ ફટકો વાગ્યો. તે કેટલું બધું એમાં આસક્તિ છે, કેટલું બધું એમાં ગુલતાન. પેલો વાત કરવા આવ્યો છે ને સાંભળતા નથી કે તમે આ જા. એટલે કાર્યકર્તાને અપમાનકારીને પણ કાઢ્યો. પણ આ કાર્યકર્તાનું જે કામ છે, જેને ભગવાનની વાત સમજે છે, ભગવાનનો મહિમા સમજ્યો છે, એ કોઈ દિવસ માન અપમાને ગણતા નથી. ને કે એવું કહે છે ચાલે જાઓ ને આ માથાકૂટ ક્યાં, કાલે આવીને રાજીનામું આપી લે કે ભાઈ મારે નહીં ફાવે, તમે તમારે બીજો કોઠી દેજો. પણ જે આવા કાર્યકર્તા થયા છે, જેને ભગવાનની વાત સમજાય છે, ભગવાનનો મુદ્દો સમજાયો છે, સત્સંગ સમજાયો છે, એને ગમે એટલા માન અપમાન થાય તો પણ ભગવાનની વાત કર્યા વગર રહેવાય નહીં. એ વાતને કરે જ રાખે. એટલે આપણે એ છે કે ભાઈ સત્સંગ જેને થયો છે એને આ વાત તરસ લાગે. જેમાં જેને રસ હોય એને બહુ મજા આવે, રસ ન બનાવે. પણ જ્યારે આપણને આવો સત્સંગ મળ્યો છે, જેવો આવો જોગ પણ મળ્યો છે, મનુષ્યદેવ એ પણ મળ્યો આપણને ભગવાનની કૃપાથી. અને કડીકાળમાં આવા ભગવાન શ્રીજી મહારાજનો અવતાર, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, અને એમના ધારક સંત ગુણાતીત શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ સંત, એ આપણને જોગ થઈ ગયો. આપણો મનુષ્ય દેહ, અને એ વખતે એ અવસરમાં આપણને આ એમનો યોગ થઈ ગયો. એ બહુ મોટી વાત થઈ ગઈ. કોટી કલ્પે વાત ન બને, અનંત જન્મ ધારણ કરીએ તો પણ વાત ન બને. એ ભગવાનની કૃપાથી આવો યોગ થઈ હોય. તો એ આપણે સમય સાચવી લેવો જોઈએ કે આ દેહે કરીને ભગવાનને રાજી કરવા છે ને ભગવાનને પ્રસન્ન કરવા છે.
ભલે ગમે એટલું દુઃખ આવે, સુખ આવે, મુશ્કેલીઓ પણ આવે. સત્સંગ કરો તો મુશ્કેલી આવે. પેલાના બૈરા બીજાના મોઢા બધી, એટલે એને બધી સારવાર. પાછું સત્સંગનું કામ પણ એને જો જીવમાં હતું તો સત્સંગનું કામ પણ બરાબર નિયમિત કરે. એ બીજો હોય તો કોઈ ભાઈ મારાથી નહીં થાય, બધું મને આમ છે તેમ છે, પણ કર્મે કરીને બધું જ કરતા હોય. સત્સંગ ના હોય તો એ બધું તો કરવું જ પડે છે. અને આપણે એમાં થયા છે, પણ કેવું છે, કર્મે કરીને બધું ભોગવે, પણ આવું સત્સંગનું કામ હોય ત્યારે મન પાછું પડે. એટલે સત્સંગ પ્રધાન નથી, દેહ પ્રધાન છે સત્સંગ. શ્રીજી મહારાજે કહ્યું કે આ સત્સંગ એક જીવને ગમે છે, બીજા કોઈને ગમતો નથી. આપણે આ સત્સંગ છે એ જો દેહને પણ ના ગમે. દેહને જરા માથું દુખે એટલે કે ભાઈ આજે મારાથી સત્સંગમાં વાશે નહીં, મંદિરના દર્શન પણ થશે નહીં, એ માથું જ દુખ્યું હોય. માથું તો આમ થોડું દુખે, અને માથુંને પેટ દુખે છે એ તો એને જ ખબર પડે. ડૉક્ટર વૈદને કોઈને ખબર ના પડે મારું પેટ દુખે છે, માથું દુખે છે, એનું શું કે એમાં પેલો કહે ના તમે કહો પણ મારું માથું દુખે છે, તો ડૉક્ટર કહે કંઈ નથી તમને, તોય પણ એને એનું એટલે થઈ જાય. કારણ એમ કહેવાનું એટલે દેહને ગમતો નથી. સત્સંગની વાત મારે માથું દુખે છે, નહીં અવાય, આજ તો હું બહુ થાકી ગયો છે ને આ મારાથી નહીં અવાય. એટલે અરે ભાઈ આ જગતને માટે કેટલું ચાલીને જઈએ છીએ, કેટલા કામ કરવા પડે. ખેતી હોય, વાડી હોય, ધંધો હોય, રોજગાર હોય, બીજું ત્રીજું કરવું નથી પડતું. પણ એક સહેજ બાબતમાં આવું થઈ જાય. મહારાજે આસક્તિને વચનાવત કર્યું છે કે જેને ભગવાનના સ્વરૂપમાં જે આસક્તિ હોય, કથા વાર્તાની અંદર જેને આસક્તિ હોય, ભજન કરવામાં જેને આસક્તિ હોય, એ ગમે એટલો ચાલીને થાકી ગયો હોય, બહુ જ પંથ કાપ્યો હોય ને સવારથી સાંજ સુધી ચાલ કર્યો હોય, પણ એ થાકી ગયેલો માણસ આવીને બેઠો હોય, જરા આરામ કરતો હોય, પણ જ્યારે ભગવાનની કથા વાર્તાની વાત ચાલે અને એ જ્યારે થાય તો તરત બેઠો થઈ જાય, જેને કંઈ થાક લાગ્યો જ નથી. કારણ કે કથા અવરા અક્ષર કરો તો થાક ઉતરી જાય, કથા ભજન કરીએ તો થાક ઉતરી જાય. અનંત જન્મનો થાક લાગ્યો છે એ આપણો ભગવાનના ભજનથી ઉતરે. ખાવા પીવા મોજ શોખથી ઉતરે એમાં તો વધારે થાય છે. તો જો કહેવાનું શું છે કે આસક્તિવાળો કે જેને ભગવાનમાં આપણા જગતમાં આસક્તિ હોય તો એને ગમે એટલું થાય તોય દુઃખ ના થાય, ગમે એટલો કોઈ માન અપમાન કરે તોય દુઃખ ના થાય, ગમે એટલી એને મુશ્કેલી આવે, દેહની આવે, ધંધાની આવે, તો પણ એને ખાલી આસક્તિની વસ્તુ. એમ આપણે પણ જો ભગવાનના સ્વરૂપમાં ભજન કીર્તનમાં આસક્તિ હોય તો થાક જાણે લાગ્યો જ નથી. અને ગમે એટલી પોતાને મંદવાળ શરીરમાં આવ્યો હોય, આ મહારાજે એટલે કેવું છે કે ગમે એટલી એને આ પ્રમાણે થયું હોય, શું મંદવાળ આવ્યો હોય, તો પણ જ્યારે કથા વાર્તાની વાત થાય ને ત્યારે ખબરદાર થઈને બેસી જાય કરવાને સાંભળવાને. જ્યારે મને કંઈ મંદવાળ છે જ નહીં એવું જોયું છે. સંચાય મહારાજ, જોગી મહારાજ, નિર્ગુણ સ્વામી, બધા ઘણા સંતોને એવું જોયું છે કે એવી જ્યારે વાત આવે ને ત્યારે પોતે ઊભા થઈને, આપણે તો એ મંદવાળમાં ઊભા થઈ શકીએ નહીં કે ભાઈ અત્યારે મને કથા વાર્તા નહીં ભાવે ને મને નહીં સંભળાય ને હું નહીં કરી શકું. પણ આસક્તિ જ્યારે છે માણસને, એ આસક્તિવાળો માણસની અંદર બધું સમર્પણ થઈ જાય છે. એક પંચ વિષયની અંદર, જગતના સુખની અંદર, જગતના કાર્યમાં પણ આમાં મન પડી જાય. પણ જેને આ વસ્તુ સમજાય છે કે આ જ વસ્તુ સાચી, આ તો બધું નાશવંત છે, આ બધી વસ્તુ આપણે જોઈએ છે, આ જગત છે એ પણ નાશવંત છે, એ બધું નકામું છે, દેહ પણ નકામો છે, સંસાર પણ નકામો છે. આ બધું સમજીએ, વાત કરીએ પણ મૂકી શકાતું. પણ જેને જ આવો જોગ સંત મળી ગયો તો એને એની એવી આસક્તિ થાય તો એવા ગમે એવા કામ હોય તો મૂકી દે. ત્રીજી વાત કરી કે રાજ સમૃદ્ધિએ કરીને અવરાઈ ગયો હોય, કે કહ્યું રાજ જેવી, જનક રાજાને રાજ હતું, જબરદસ્ત રાજ હતું, પણ છતાં એને જો સત્સંગ હતો, અષ્ટાવક્ર ઋષિ એને ગુરુ હતા, બહુ જ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય હતા, અને એ સંગથી એને જમ્યું કે આ જગત ખોટું છે, આ જગતમાં કંઈ સુખ નથી, અને આમાં બધું જ છે, એમાં આપણું કંઈ છે નહીં, રાજપાટ શું, બંગલા, મોટર, ગાડીઓ, એમાં કંઈ આપણું છે નહીં. આપણે વિચાર કરો તમે કે આંખ મીચ્યા પછી છે આપણું કંઈ? ગમે એટલું સમૃદ્ધિ સાહેબીઓ ગમે હશે તો પણ અહીં રહેવાની. સ્વપ્નાની સમૃદ્ધિ સ્વપ્ના સાથે જશે. જ સ્વપ્નું આવ્યું, અહીં મોટા બંગલા,
એ બધી ઝવેરાત હીરા માણેકના ઝવેરાતની મોટી પેઢીઓ ચાલતી હોય, લગભગ દરરોજનું કરોડોનું ટર્ન ઓવર થતું હોય, આજે કરોડોનો લાભ પણ થતો હોય. હવે આ બધું થતું હોય અને એમાં આપણે અવરાઈ ગયેલા, એટલે એને ખાવાનો ટાઈમ ના હોય, હોવાનો ટાઈમ ના હોય, છતાં પણ એમાં રસ પચો રહે. ત્યારે એવી સમૃદ્ધિ જે આવરેલો માણસ હોય એને ભજન કરવાનું મન થાય ખરું ન થાય. પણ એ વાત કરી કે આવી બધી સમૃદ્ધિથી આવરાઈ ગયેલા હોય તો જેમ મેં જનક રાજાની વાત કરી, ખોટા રાજપાટ જબરજસ્ત હતું, એનું કામ હતું, પણ ભગવાનની ભક્તિ સત્સંગ કરવામાં તત્પર. એનો નિયમ જ હતો કે સવારે ઉઠીને ભગવાનની પાઠ પૂજા બધું બરાબર કરવાનું, અને કથાનો સમય થાય તે એમાં જઈને બેસી જાય, સાંજે પણ કથામાં બેસી જાય. એટલે એ સમય છે એ ભજનનો બરાબર સાચવી લેતા હતા, અને પોતે મતલબ રાજનું કામ પણ ચાલતું હતું ભગવાનની કૃપાથી. તો જો કહેવાનું શું છે કે જો એમને ભગવાનનું વસ્તુ સમજાઈ હતી કથામયમાં, તો જઈને તરત ટાઈમસર બેઠા. પેલું કામ એ ચાલતું હતું, કામ તો ભગવાન જ ચલાવવાનું, પણ વિશ્વાસ નથી કે ના ના એ હું, પણ જો શ્રદ્ધા રાખે છે એનું ભગવાન કામ ચલાવે છે, અને એમનું રાજ ચાલતું. અંબરીશ રાજા એ પણ પોતાએ ભગવાનની પાઠ પૂજા અને રાજ પણ ચાલતું. પર્વતભાઈ આપણા એ પોતે ખેતીવાડી કરતા હતા, પણ છતાં ભગવાનમાં મન અખંડ હતું. ભગવાનની કથા વાર્તાનું ખેતી કરતા હતા, હળ હાંકતા હતા, એમાં વરામણ વરવાનું, સામે શેરીથી પાછા વરવાનું. એમને વચ્ચે બહારનો ટાઈમ થઈ ગયો, મહારાજને 11:30 ઠાર ધરાવવાનો. પેલાને કહ્યું તું ઊભો રે ભાઈ, મારે ભગવાનને ઠાર કરવાનો સમય તો. પેલો કે નહીં, હવે સમય થઈ ગયો છે અને આપણે 2 વરામણ વરવાના છે, એક વર્યા પછી તમારે જે કરવું. પેલો કે ભાઈ સમય થયો, સમય પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. તો પેલા એ ના કહ્યું, વરામણ વરતા જરા એના હાથમાં વાગ્યું, પેલો છોડો વાગ્યો, દહીં રોટલો નીચે પડ્યો. પ્રત્યક્ષ માનસીમાં વાત કરે છે, પ્રત્યક્ષ જેની ભક્તિ છે. આપણે કહીએ માનસીમાં શું છે, પણ માનસીમાં ભગવાન જમે છે, અને આપણે એ પ્રમાણે જોઈએ એટલે તો પ્રત્યક્ષ. તો કહેવાનું શું છે કે પરદભાઈ જેવા પ્રવૃત્તિ હતા, ગોરધનભાઈ જેવા પ્રવૃત્તિ હતા, અને દાદા ખાચર જેવા પણ પ્રવૃત્તિમય હતા. એવા તો અનેક ભક્તો આપણા સત્સંગમાં છે અને પરોક્ષમાં છે કે પ્રવૃત્તિ કરવાની અંદર આપણે ભક્તિ ભૂલાતી નથી. કરવી હોય એને બધું થાય છે, નથી કરવું થાય. તો એ પ્રમાણે એને કહ્યું, તો એમને પણ આ પ્રમાણે એ થઈ ગયું. એટલે પ્રવૃત્તિની અંદર પણ આપણી ભક્તિ અવિચર રહે, કાયમ રહે, એ થઈ જાય. એટલે ગમે એટલી સમૃદ્ધિ હોય, ગમે એટલું કામકાજ હોય, ગમે એટલી પ્રવૃત્તિ બેઠા હોય, તો પણ જ્યારે કથા વાર્તા કીર્તનની વાત નીકળે તો પહોંચી જ જવાય ત્યાં આગળ, અને તરત જ આપણે થાય. હવે આપણે કામકાજ કરીએ છીએ, ઘણું કામકાજ છે, પણ આજે 1 કરોડ રૂપિયા તમને આપવાના છે, એટલે 11 વાગે આવજો. પછી આપણે બીજા કામ હોય, કાજ હોય તો મોડા જઈશું એવું થાય છે. ઉતાવળ છે એવું કહેવાય. અરે કોઈક બીજું આવીને લઈ જાય એના કરતાં એના કલાક પહેલાં જઈને બેસે. 1 કલાક પહેલાં કે સમય જતો રહે તો ફરી પાછા રહી જવાય. તો બધું કામ હોય, કાજ હોય, ગમે એટલો લાભ થતો હોય મૂકીને પણ પહેલાં કરોડ ઉપર દ્રષ્ટિ થઈ તો ત્યાં ઉપડી જવાય છે. એમ આપણે પણ છે કે આ પ્રમાણે પ્રવૃત્તિ તો છે, કરો એનું કોઈ ના નથી. પણ જ્યારે આવો સત્સંગ ચાલતો હોય અને જોગી મહારાજ જેવા સંત આપણે એમના દર્શન કર્યા છે, એમની વાતોનો આનંદ, એમના હાસ્યનો આનંદ, એના લટકાનો આનંદ, એની વાતનો આનંદ એ અલમસ્ત કરે તો એવો જોગ મળે ખરો આપણને. એક જ વસ્તુ યાદ રહી જાય તો દ્વેડો પાર થઈ જાય. એનું લટકું એ કહે છે હા હાજી ભલા, એ જે શબ્દનો લેકો આવે એ આપણે કેટલું જીવમાં ઉતરી જાય. તારે એ સમય ચૂકી ગયા, થઈ રહ્યું, એ સમય ચૂકી ગયા. કરોડોથી શું કબજો કરતાં વધારે એનો જે આપણે સાંભળવું એ તો એનો આનંદ આપણને આવ્યો હોય તો પછી ગમે એવું તો મૂકાઈ જાય આપણું. એટલે રાજ સમૃદ્ધિ હોય તો પણ અવરાઈ જાય. એમ સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આ પ્રમાણે છે, માન અપમાન થાય તો પણ એને કંઈ લાગે. પેલા ભગત આવ્યા હતા ને પેલો ટીવી જો આમ તલ્લાના તો કહો એને દૂધકારી કરો, જા નીકળી જા ને કરે તો એને પણ એને થયું ભાઈ મહારાજને રાજી કરવા. આમાં અપમાન તો ઘણા આપણા બૈરા છોકરાઓના સાંભળ્યા છે. ઘણા જન્મો ધારણ કર્યા છે, માન થયું છે, અપમાન થયું છે, સુખ દુઃખ આવ્યું છે, એટલી મુશ્કેલીઓ આવી છે તોય પણ એ વ્યવહાર મૂક્યો નથી. અને આપણે એ વસ્તુ છે. અને ઘરમાં આપણે ઘણા વખત છે
તો આપણે બહારથી કામ કરીને આવ્યા હોય અને પછી બૈરા કહે છે ઊભા થઈને વેલકમ પધારો, બહુ સુંદર તમે કામ કર્યું. કારણ એ ઘરનો છે, એકબીજાના સંબંધ છે, કુટુંબી છે, એટલે દુઃખ ના થાય કે ભાઈ બૈરા છે ને કામમાં હોય તો કાંઈ નહીં, ના બોલાય તો શું. આપણું ઘર છે તો પછી આપણે જો મંદિર ઘર બનાવ્યું હોય, કુટુંબ બધું સત્સંગ સમજાયો હોય, ભગવાનનો જો મહિમા હોય તો માન થાય, અપમાન થાય. સંબંધી સાથે દેહ અને દેહના સંબંધી જેવો ભાવ છે, આત્મબુદ્ધિ છે, એવી ભગવાનને સંતને વિશે આત્મબુદ્ધિ હોય તો સત્સંગ આવો સમજાયો હોય તો અપમાન ના થાય અને એક જે સેવા લીધી છે એ મૂકે નહીં. તો આ એ પણ છે 4 વસ્તુ આપણને આસક્તિની જે બતાવી છે એ જો આપણા જીવમાં દ્રઢ થાય અને ભગવાનનો જે મહિમા છે જેવો છે એવો સમજાયો હોય, ઉપર ચોટ્યું નહીં જ્ઞાન, વાચ્યાર્થ જ્ઞાન નહીં. વાચ્યાર્થ જ્ઞાન તો બોલે ખરા સર્વોપરી છે, કરતા છે ને ફલોનું છે ને આ તો બહુ સારું છે ને, પણ પછી પાછું જીવમાં કંઈ ના હોય, વખત આવે મિયાં ફસકું થઈ જાય. પણ જે ગમે તે પ્રસંગની અંદર પણ એ સુરવી રહે. લક્ષાર્થ જેને કહેવાય, લક્ષાર્થ જ્ઞાન એટલે જીવની સાથે જડી ગયેલું, જીવનો સત્સંગ જેને કહે છે કે એને આ બધી બાબતનો ઉત્સાહ લક્ષાર્થ જ આવે. એમ આપણું જ્ઞાન આ બધું લક્ષાર્થ છે. એને જેને જેને થયું છે એને અખંડ આનંદ, અહો 8 પોર આનંદ છે. તો આપણે ગમે એટલી પ્રવૃત્તિ, ગમે એટલી વાતો, ગમે તેટલું થાય તો પણ આ સત્સંગ કરવો છે. જોગી મહારાજે આજ્ઞા કરી છે કે દરેકે આપણને સત્સંગ કરાવવો. જોગી મહારાજ પેલું શું ચાતુર્માસના નિયમ પણ આપતા બધાને, હરિભક્તોને સંતોને હોય, અને હરિભક્તોને પણ કહેતા કે આ વર્ષે તમારે 5 સત્સંગી કરવા, 5 સત્સંગી 1 વર્ષમાં તમારે કરવા, આ પણ નિયમ આપતા કહો. તો એ પણ જો, અને જે બળિયા હતા એ બિચારા મહેનત કરતા થતા, પણ પેલો તો એક જ ઘરે ગયો હોય અને આવું અપમાન થયું હોય, કંઈ માથાકૂટ મૂકો ને આપણે ક્યાંય આ બધું સત્સંગ પ્રધાન નથી, મહિમા સમજાયો નથી, આ વાતને દઢ થઈ નથી, જીવમાં સત્સંગ નથી, એટલે આવું મોરું પડી જવાય છે. પણ જેને જેને થયા છે એને આ શિર સાટાની વાત કરી છે, એવો સત્સંગ પણ આપણને થયો છે. તો સત્સંગ કરવામાં મોરી વાત કરવી નહીં, મોરો વિચાર પણ કરવો નહીં. મહારાજે પણ કહ્યું છે કે મોરી વાત ન કરવી, કે આવા મહેનત કરીને કાં સત્સંગ થાય છે, કોણ સત્સંગમાં આવે છે. આપણે એકને કરીએ ને 2 પાછા પડે, ભલે ભલે પાછા 5 પડે. આપણી મહેનત, આપણી જે કાર્ય છે એ આપણે ચાલુ રાખવું. જેમ આપણે ધંધામાં ખોટ જાય છે, ખેતીમાં પણ આપણે થાય છે, નોકરીમાંથી રજા મળે છે, કેટલીક વખત બીજું બધું થાય છે, પણ પ્રયત્ન ચાલુ છે, કારણ કે એમાં માલ બનાવ્યો છે. એવો જ માલ સ્વામી કે છે, એનાથી વિશેષ કરવાનો છે. દેહને દેહના સંબંધી માટે છે એટલું જ ભગવાનને સંત માટે કરવાની વાત છે. તો આપણને કંઈ મન પાછું પડે નહીં, ઢીલું પડે નહીં અને કામ થાય છે. એવા હજારો ભક્તો થયા છે. તો કહેવાનું શું છે કે આવી રીતે જે અત્યારે આ સંવાદની અંદર આપણને જે જોયું, તો આપણે જે સેવા મળી છે એ સેવા શિર સાથે કરવાની છે. શિર સાથે ભગવાનને રાજી કરવા છે, જોગી મહારાજને રાજી કરવા છે. જોગી મહારાજે આપણને કહ્યું 25,000નો નફો મૂકીને પણ આ સત્સંગ કરવો, આ સભા કરવી, કહો એટલામાં આપણું કામ થઈ જાય. એક આટલી જ આજ્ઞા પડે રવિવારની, કે રવિવારની સભામાં આવો. તો એક આજ્ઞા પડી ગઈ, કારણ કે એમાંથી શું થાય છે કે કામ કાજ બધું મૂકીને આવીએ છીએ. જેને જે ધંધો, નોકરી, વ્યવસાય હોય એ રવિવારનો આ દિવસ થાય છે. પણ કેટલાકને પાછું મોરી વાત હોય તો શું થાય કે મોડા જઈશું, શિવ ઉતાર છે ત્યાં જઈશું, ને પછી આરતીનો પ્રસાદ તો મળવાનો છે, એટલે એવા વિચારે પણ કરે. એ મોડા વિચાર કામ ના આવે. રવિવારની સ્વામી કહે છે ટાઈમથી 5 મિનિટ વહેલા આવીને બેસી જવાનું, તો આપણે એનો મહિમા સમજાય ગયા. અને ઠેઠ આરતી થઈને પ્રસાદ વેચાય ત્યાં સુધી બેસવાનું, કે બધે જેવું હોય કે હવે આપણે હાજરી તો પુરાવી દીધી એવું. પછી છોકરા જ્યાં સ્કૂલમાં ભણે છે તો કેટલીક વખત હાજરી જ પુરાવતા હોય. સવારનો ટાઈમ હોય હાજરી પૂરવાનો કે સાંજનો, તો સવારે હાજર રહે, પછી આખો દિવસ ફરતો ફરે. કોઈ વાર કંઈ સાંજનો ટાઈમ હોય તો સાંજનો પૂરાય, પછી એને શું લાભ થાય? એ ક્યાંથી પરીક્ષામાં પાસ થાય? કારણ જે અભ્યાસ ચાલે છે, શિક્ષક આપે છે, તે ઘડીએ આપણે હાજર નથી, પછી એ હાજરી જ ખાલી પૂરાય, એનું કંઈ અર્થ છે? એમ સત્સંગ સભાની અંદર પણ, રવિવારની સભાની અંદર હાજરી પુરાવાની નથી કે ચાલો હાજરી. અમારા પેલા લોકો લગ્ન થાય છે ને તો જાણ આવે ને એને સવારે ચાલો હાજરી કરવા માટે,
નાસ્તો પાણીની માટે આપણે એવી હાજરી નથી ખાવા પીવા માટેની. જીવનું કલ્યાણ થાય, મોક્ષ થાય, એને માટે આપણી આ સત્સંગ છે. આવી વસ્તુ છે આપણને મળી છે. તો સ્વામી કહે હું આનંદ રાખી અને આ પ્રમાણે આ કાર્ય કરશું તો મહારાજ સ્વામી રાજી થશે. અને આવું નવું અખંડ આપણને થવું જોઈએ. પછી એક દાડા માટે નહીં કે એક દાડા ઉમળકો આવી જાય તો કેટલું કામ કરી નાખે, બીજે દાડે હું દેખાય નહીં, અને પછી મહિના સુધી દેખાય નહીં. કેટલાકને પૂછીએ કેમ, તો ના કેમ સત્સંગમાં, તો કે હવે આવીએ છીએ પણ ક્યારે, કે આમ ટાઈમ મળે ત્યારે આવીએ. કંઈ મહિમા કહેવાતો છે? ટાઈમ તો આપણે જેમ નોકરીમાં ટાઈમ સાચવવો પડે છે, ધંધામાં સાચવવો પડે છે. જો દુકાન ટાઈમસર ઉગાડીએ તો ધંધો ચાલે, અને ટાઈમસર બંધ કરીએ તો થાય. તો એ પણ ટાઈમ, નોકરી પણ ટાઈમસર કરવું. ટાઈમસર ના થાય તો શું થાય? ડિસમિસ, મોકલી જ દે, ઘર ભેગા જ કરી દે. કારણ કે ટાઈમ બધો કરવો પડે છે. એમ દરેકનો વસ્તુ છે સમય પ્રમાણે બધું થાય, તેનો મહિમા છે. એમ આપણે સત્સંગ છે પણ આપણે ટાઈમ કરવાનો છે. મહારાજની આજ્ઞા પ્રમાણે ઘર સભા કઈ છે, ઘર સભા પણ આપણે બધાએ કરવાની છે. અને આ રીતનો જે સત્સંગ સેવા મળી છે એ પણ ઘરે ઘરે જઈને સત્સંગ કરાવો છે. ભલે આપણને થોડુંક એ થાય કે કંઈ થાય એવું નથી, કંઈ વધે એવું નથી, બહુ મહેનત કરી છે, પણ તમારું જે કર્યું કે આજ્ઞા તો મોટા પુરુષની પડી, મહારાજની આજ્ઞા પર એક ધક્કો ખાયા એટલે એ પણ સેવા તો થઈ ગઈ. એને સત્સંગ થયો કે ના થયો, પણ જવું, વારે જવું અને કરવું. અને ના થાય તો પણ નિરાશ થવું નહીં. બસ શબ્દો નાખ્યા છે, કોઈક દાડો ઉગશે. જે વાત એને પડી છે કાને એ સ્વામી વહેલું મોડું થશે, પણ આપણી સેવા છે એ થઈ જ જાય છે. માનીને પણ આપણે ત્યાં જઈ અને બધી વાત કરવી અને સત્સંગમાં આવે અને આવે તો એને બધું એ થઈ જાય કે દરેકને આ સત્સંગનું સુખ આવે. મહારાજનું છે માટે સંવાદમાંથી આપણે એટલું જ છે કે આપણે સત્સંગ કરતાં મોરા પડી જવું નહીં. સત્સંગ કરતાં જ બળ મળશે અને સુખ્યા થવા છે. તો એવો સ્વામી કહે છે બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ મળ્યો છે. કોને? બ્રહ્માદિક. બ્રહ્માને ઓળખો છો? આખી દુનિયાનું બધું તંત્ર ચાલે. આ માનુષ આ છે ને મોડલ, આપણે કોઈ 95, કોઈ 96, કોઈ 97 મોડલ છે ને બધા. મોટલોનું નહીં, મોડલ નીકળે, આ મોડલ મળે. આપણે બધા એવા છે. આજે 2005ની સાલ થાય છે તો 2000થી 35 પહેલેથી શરૂઆત મોડલ ચાલ્યા બધા. કેટલાય નીકળ, કેટલા થઈ ગયા ના થઈ ગયા. તો કહેવાનું શું કે એમ એ તો બધું છે, પણ આપણે એ સત્સંગની અંદર એવી દ્રઢતા રાખવાની છે કે આપણે મોડલ નથી, પણ આપણે એવા સાચા ભક્ત થવાનું છે. એવા સાચા ભક્ત બનીને જેની કિંમત આપણે એવી વસ્તુ નીકળે એની કિંમત હોય છે, એમ આપણે પણ એવા સાચા સત્સંગી બનીએ, સાચા ભક્ત બનીએ. એની કિંમત છે, એની ગાથાઓ ગવાય છે, એના પર ચરિત્રો શાસ્ત્રોમાં લખાય છે. તો આપણે એવા સત્સંગી થવું છે. કેવા કે સોનાના દોરા જેવી વાત આવી. પેલા બધાએ માગ્યું ને અમે આવાથી એમાં એક સોનાનો દોરો, મીને પાયેલ દોરો. બધામાં તો વાત છે આ તો કે દોરો મીને પાયેલ હોય તો એ ઉનાળો આવે ત્યારે નરમ થઈ જાય અને શિયાળો આવે તો અક્કડ રહે. આમ અક્કડ દોરો, મીને પાયેલ દોરો. પણ જ્યારે ઉનાળો આવ્યો પેલા ડબ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એ જોડે જાણે આ કેવું સોનાનો દોરો. કે બીજો કેટલોક તો એવું હોય મેં આગું પાછું હોય તો ભરી જાય. અને પણ મીને પાયેલ દોરા જેવા આપણે થવું નથી. મૂળ વાત એ છે કે ઘડીક આપણે પાન મળે તો આમ અક્કડ થઈને આગળ થઈને આમ તેલ ફલન ઢીકનું. અને જરા અપમાન થયું કે લેવા તારા તમારી કંઠી, તમારા ઘર ભેગા અમે થઈ જઈએ. એક એ મીને પાયેલ દોરા જેવા કાંઈ માન મળે, અપમાન મળે, બોલાવે, ચલાવે, બધું થયું. એનો સત્સંગ નથી, જીવનો સત્સંગ કહ્યું. ખાવા પીવા નથી. જો કંઈ ગોંડલ આવ્યા હોય અને ઉતારો ના મળે હોય તો એ દુઃખ ના થાય. આપણો ઉતારો નથી ઘરે, બંગલાઓ એની કેટલી સુવિધાવાળો છે. અહીં અંદર પલંગ હોય, બીજું ત્રીજું રોજ શોરૂમ બધું કેટલું હોય. હવે એમાંથી આપણે અહીં આવ્યા છે તો પછી અહીં આવવાનું કારણ શું હતું? પેલો બંગલો તો ઘરે હતો, એક રૂમ ના મળી કે એક રૂમની સગવડ ના મળી કે એટેચ ના મળ્યું તો એમાં મન પાછું પડી જાય. એને માટે આવ્યા જ નથી જોગીમાં કે આવી સગવડ મળે તો જ જઈએ. આપણે તો મળે છે બધું, પણ છતાં કોઈ વખત આવું થઈ જાય તો થાય. જમવામાં પછી સગવડ ના થઈ હોય અને પછી બીજું ત્રીજું થયું હોય, બધે પીરસાઈ ગયું ને આપણે બેઠા હોય તો એ દાળનો પડીયો આવ્યો હોય, ખાલી દાળનો પડીયો, બીજું પીરસાયું જ ના હોય. બધા જમીન ઉઠી ગયા
તો તે ઘડે પિત્તો જતો રહે, ટેમ્પો જતો રહે ખરેખરો. એટલે કેટલો જેટલા ગુણ ગાયા હોય, જેટલી ભક્તિ, જેટલી સેવા કરીએ એથી વધારે એનો વિરોધ કરીએ એવું પણ થઈ જાય. એક છે જમવાને માટે સ્વામી શું કહેતા કે અહીંયા આવીએ છીએ એ આપણે ઉતારા બીજા સગવડ, આપણી ઘરે બધી સગવડ, ગરમમાં ગરમ ચા. સ્વામી ગોંડલ માટે વાત કરતા વજુભાઈ શેઠ મુંબઈવાળા, એ પણ આવતા ને એ પણ ગમત બહુ. જોકે મને એવા બધા કેટલા ભક્તોની જોડે આત્મીયતા બહુ, એટલે એની થોડી ગમત રમત બધી કરે. તે વજુભાઈને કહ્યું કે શેઠ કેમ ચા કેવી છે? કે ડોળા પાણી જેવી. કારણ શેઠને ત્યાં ગરમ ગરમ થાય, ગરમ ગરમ રોટલી ખાવાની ત્યાં તો, એટલે ગરમ ગરમ ચા પીતા હોય. હવે તો આપણે 3 વાગે રંગેડો ચડ્યો ને 2-3 હજાર માણસની ચા, હવે એમાં શું હવાદ આવે? એટલે એમાં એવો જ હવાદ હોય ને. કારણ કે પહેલી મૂકી એટલે ઠંડી થઈ ગઈ, સવારે શણગાર આરતી વખત ચા પીવાની થાય. તો એવું છે, રોટલી છે પણ 11 વાગે 10 વાગે રોટલી થઈ ગઈ હોય, જમવાનું 12-12 તો ટાઢી ટમ થઈ ગઈ હોય, કે એવું બધું થાય. ભલો તે દજુ કેમ છે? અરે ડોળા પાણી જેવું હોય. સ્વામી કંઈ ડોળા પાણી જેવું ન કહેવાય, અક્ષર ડેરીની ચા, સર્વોપરી સર્વથી અધિક એવો મહિમા ગાય લોકો. આટલી વસ્તુ જોખીમાં એ તો આપણે તો રોટલી ઘરે ગરમ મળશે અને ચાય ગરમ મળે, એ ગરમ માટે નથી આવ્યા. આ ભગવાનના દર્શન થાય છે અને સમાગમ થાય છે, એ આપણી માટેની વિશેષતા છે. તો આવો સત્સંગ જીવમાં સર્વને થાય એ જ પ્રાર્થના.